નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં આપણું ફોકસ છે ગુજરાતનું એક એવું છુપાયેલું રત્ન જે કદાચ ઘણા લોકોની નજરથી દૂર રહી ગયું છે. આપણે વાત કરી રહ્યા છીએ વિલ્સન હિલ્સની. આ કોઈ સામાન્ય જગ્યા નથી હો. તેનો ઇતિહાસ અને તેની ભૌગોલિક વિશેષતાઓ ખરેખર અદ્ભુત છે. તો ચાલો આ સુંદર હિલ સ્ટેશનની રોમાંચક સફર પર નીકળીએ અને જાણીએ કેટલીક એવી વાતો જે તમને ચોક્કસ ત્યાં જવા મજબૂર કરી દેશે. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આ જગ્યા આટલી ખાસ કેમ છે? તો જુઓ, આ હિલ સ્ટેશનની ભૌગોલિક સ્થિતિ જ કંઈક અલગ છે. આશરે 2500 ફૂટની ઊંચાઈ, અને છતાં દુનિયાના એવા ગણ્યા ગાંઠિયા હિલ સ્ટેશનોમાંનું આ એક છે જ્યાંથી તમે સીધો જ ઘૂઘવતો સમુદ્ર જોઈ શકો છો. છે ને કમાલની વાત? બસ આ જ કારણસર કોઈ પણ પ્રવાસીનું ધ્યાન તરત જ આ તરફ ખેંચાઈ જાય છે. તો આજની આપણી આ સફરમાં આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું આ હિલ સ્ટેશનની અનોખી ભૌગોલિક વિશેષતાથી. ત્યારબાદ તેના રસપ્રદ શાહી ઇતિહાસ પર નજર કરીશું. પછી ત્યાંની પ્રકૃતિ અને વ્યૂ પોઇન્ટ્સની મજા માણીશું. કઈ ઋતુમાં ત્યાં જવું બેસ્ટ છે તે સમજીશું. અને છેલ્લે, જો તમારે ત્યાં જવું હોય તો આખું પ્લાનિંગ કેવી રીતે કરવું તે પણ જોઈશું. ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. હિલ સ્ટેશનની અનોખી ભૌગોલિક સ્થિતિ એટલે કે એક એવી જગ્યા જ્યાં ગાઢ જંગલ સીધું જ ક્ષિતિજને મળે છે. મેં અગાઉ કહ્યું તેમ વિલ્સન હિલ્સ એ માત્ર 2500 ફૂટની ઊંચાઈ પર આવેલું કોઈ સામાન્ય હિલ સ્ટેશન બિલકુલ નથી. આ જગ્યા ધરમપુર વિસ્તારમાં છે અને પાંગરબારી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની એટલી નજીક છે કે તે ચારે બાજુથી ગાઢ લીલાછમ જંગલોથી ઘેરાયેલી છે. અને અહીંની જૈવ વિવિધતા અદ્ભુત. પ્રકૃતિ પ્રેમીઓ માટે તો આ જાણે સ્વર્ગ છે. હવે આટલી સુંદર જગ્યા બની કેવી રીતે? ચાલો આપણા બીજા વિભાગ પર નજર કરીએ, તેનો શાહી ઇતિહાસ અને મહારાણા વિજયદેવજીની દીર્ઘદ્રષ્ટિ. આ જગ્યાનો જન્મ સીધો જ આપણા રાજવી પરિવારો સાથે જોડાયેલો છે. જો આપણે થોડા ઇતિહાસના પાના ફેરવીએ તો ખ્યાલ આવે કે આ આખી શરૂઆત 1921માં થઈ હતી, જ્યારે મહારાણા વિજયદેવજી ધરમપુરના શાસક બન્યા. પછીથી મુંબઈના ગવર્નર લેસ્લી વિલ્સન સાથે મળીને તેમણે આ સુંદર હિલ સ્ટેશન બનાવવાની રૂપરેખા તૈયાર કરી. એમના જ નામ પરથી અને વિલ્સન હિલ્સ નામ મળ્યું. 1928માં લેડી વિલ્સન મ્યુઝિયમની સ્થાપના પણ થઈ. આ સમયગાળો આ પ્રદેશના ઇતિહાસ માટે ખરેખર ટર્નિંગ પોઇન્ટ હતો. અને હા, મહારાણા વિજયદેવજી વિશે એક બહુ રસપ્રદ વાત એ છે કે તેઓ માત્ર એક શાસક જ ન હતા. તેઓ કળા અને સંગીતના જબરદસ્ત શોખીન હતા. કલ્પના કરો, તેઓ એક ઉત્તમ વાંસળીવાદક હતા અને તેમણે સંગીત ભાવ નામનો 6 ભાગનો મસમોટો ગ્રંથ પણ લખ્યો હતો. એટલું જ નહીં, 1936 સુધીમાં તો તેઓ 20થી વધુ દેશો ફરીને 1,20,000 માઇલની મુસાફરી કરી ચૂક્યા હતા. બસ દુનિયાભરના તેમના આ અનુભવોની સીધી અસર આ વિસ્તારના સાંસ્કૃતિક વિકાસ પર જોવા મળે છે. ઇતિહાસથી હવે થોડા વર્તમાનમાં આવીએ. આપણો ત્રીજો વિભાગ છે પ્રકૃતિ અને વ્યૂ પોઇન્ટ્સ. જ્યારે પ્રવાસીઓ આજે અહીં પહોંચે છે ત્યારે તેમને કેવી સુંદર ખીણો અને ધોધ જોવા મળે છે તે વિશે વાત કરીએ. તમે અહીં આવો એટલે સૌથી પહેલી નજર પડે અહીંના શાનદાર વ્યૂ પોઇન્ટ્સ પર. કુલ 6 જેટલા અદ્ભુત પોઇન્ટ્સ છે. માર્બલ છત્રી પોઇન્ટ લોર્ડ વિલ્સનની યાદમાં બનેલું એક સુંદર ઐતિહાસિક સ્મારક છે. જો તમને કેમ્પિંગ કે પછી પેલી ધુમ્મસવાળી મિસ્ટિક ફોટોગ્રાફીનો શોખ હોય તો ઓઝોન વેલી પોઇન્ટ તો મસ્ટ વિઝિટ છે. આ ઉપરાંત સનરાઇઝ અને સનસેટ પોઇન્ટ, સ્ટીપ વેલી અને છેક સહ્યાદ્રી પર્વતોમાં આવેલો શંકર વોટરફોલ્સ પોઇન્ટ, આ બધા જ સ્થળો કુદરતનો એવો નજારો આપે છે જે તમે ક્યારેય નહીં ભૂલી શકો. આ સ્થળની બ્યુટી એ છે કે અહીં પ્રકૃતિ અને સંસ્કૃતિનું એકદમ પરફેક્ટ બેલેન્સ જોવા મળે છે. જો એક તરફ બરુમાલ શિવ મંદિર, લેડી વિલ્સન મ્યુઝિયમ અને ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર જેવા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો છે, તો બીજી તરફ 30 ફૂટ ઊંચાઈએથી પડતો બિલપુડી ટ્વિન વોટરફોલ, ગણેશ અને ખોબા વોટરફોલ જેવી એકદમ નેચરલ અજાયબીઓ પણ છે. એટલે કે દરેક પ્રકારના પ્રવાસીઓ માટે અહીં કંઈક ને કંઈક છે જ. ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. આપણો ચોથો વિભાગ છે ધ સિઝનલ ગાઈડ અથવા ઋતુઓનું માર્ગદર્શન. આખરે બેગ પેક કરીને અહીં જવાનો સૌથી બેસ્ટ સમય કયો છે? સાચું કહું તો અહીં દરેક ઋતુનો પોતાનો એક અલગ જ ચાર્મ હોય છે. જો તમને ક્રિસ્ટલ ક્લિયર વ્યૂ અને ટ્રેકિંગની મજા લેવી હોય તો શિયાળો એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરીનો સમય સૌથી બેસ્ટ છે, કારણ કે ત્યારે તમે સમુદ્રનો સ્પષ્ટ નજારો જોઈ શકો છો.
પરંતુ જો તમારે જાદુ જોવો હોય તો ચોમાસામાં આવવું પડે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદમાં આ આખો વિસ્તાર એક ધુમ્મસ ભર્યા લીલાછમ સ્વર્ગમાં ફેરવાઈ જાય છે અને બધા જ ધોધ જીવંત થઈ ઉઠે છે. એકદમ રોમેન્ટિક અને મિસ્ટિક અનુભવ. તો હવે આપણે આપણા અંતિમ અને 5મા વિભાગ પર પહોંચી ગયા છીએ, પ્રવાસનું આયોજન. આ છુપાયેલા રત્ન સુધી પહોંચવા માટે ખરેખર કયો રસ્તો લેવો અને રોકાણ ક્યાં કરવું તે ફટાફટ જોઈ લઈએ. રસ્તો સમજવો એકદમ સરળ છે. જો તમે ફ્લાઇટમાં આવતા હો તો સૌથી નજીક સુરત ઉતરી શકાય. ત્યાંથી નેશનલ હાઇવે 48 પર એક સરસ મજાની ડ્રાઈવ લઈ લો. આગળ જતા ચીખલી-વલસાડ રોડ પરથી ગુજરાત સ્ટેટ હાઇવે 181 પકડી લો. એકવાર તમે ધરમપુર પહોંચી ગયા પછી ત્યાંથી માત્ર 25 કિલોમીટરની ચઢાઈ છે અને આ 25 કિલોમીટરની સફર તમને સીધા જંગલના વાદળો વચ્ચે આ સુંદર હિલ સ્ટેશન પર પહોંચાડી દેશે. અને જો તમારે જાતે ડ્રાઇવિંગ ન કરવું હોય અને બધું પ્લાનિંગ બીજા પર છોડી દેવું હોય તો ગ્રુપ ટૂર્સ પણ એક સારું ઓપ્શન છે. ઉદાહરણ તરીકે ડેજા વુ ટૂર્સનું મોન્સૂન પેકેજ. લગભગ ₹3,299 પ્રતિ વ્યક્તિમાં તેઓ અમદાવાદથી બસ, ડોમ ટેન્ટમાં રોકાણ, ભોજન અને વોટરફોલ ટ્રેક તો આપે છે, પણ સાથે બોનફાયર અને ગરબા નાઇટની મોજ પણ કરાવે છે. હા, મ્યુઝિયમ ફી કે પર્સનલ ખર્ચા એમાં સામેલ નથી હોતા, પણ વીકેન્ડ પસાર કરવા માટે આ એકદમ હેસલ ફ્રી ઓપ્શન બની જાય છે. હવે સૌથી અગત્યની વાત, પેકિંગ. પહાડો પર જતા હોઈએ, ખાસ કરીને ચોમાસામાં, ત્યારે કેટલીક વસ્તુઓ ભૂલવી ન જોઈએ. એક નાનકડું 20-30 લીટરનું બેકપેક લો, જેમાં રેઇન કવર જરૂર હોય, એક રિફિલેબલ પાણીની બોટલ અને સૌથી મહત્વનું, સારા, મજબૂત ટ્રેકિંગ શૂઝ. વરસાદ ગમે ત્યારે સરપ્રાઇઝ આપી શકે એટલે રેઇનકોટ કે છત્રી તો જોઈશે જ. અને હા, જંગલ વિસ્તાર છે એટલે આરામદાયક ટ્રેક પેન્ટ્સ અને આખી બાઈના કપડાં પહેરવા જ હિતાવહ છે. જો કે બધાને ટેન્ટમાં રહેવું ન પણ ગમે. જે લોકોને થોડી વધુ કમ્ફર્ટ જોઈએ છે એમના માટે ઉગટામાં આવેલ વિલ્સન વેલી રિસોર્ટ જેવા સરસ વિકલ્પો પણ છે. ત્યાં ફેમિલી રૂમ્સ, સ્વિમિંગ પૂલ, ગાર્ડન વ્યૂ અને સવારે બુફે બ્રેકફાસ્ટની સગવડ મળી જાય છે. આસપાસની જગ્યાઓ એક્સપ્લોર કરવા માટે આ એકદમ પરફેક્ટ અને આરામદાયક બેઝ કેમ્પ બની શકે છે. તો આપણી આ આજની માહિતીસભર સફર અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં એક સવાલ જરૂર થાય. તમે કયું વિલ્સન હિલ્સ જોવા માંગશો? શિયાળાની એ કડકડતી ઠંડીમાં ટ્રેકિંગ કરીને દરિયાનો સ્પષ્ટ નજારો માણવો તમને ગમશે? કે પછી ચોમાસાના પેલા ધુમ્મસવાળા, જાદુઈ અને રોમેન્ટિક વાતાવરણમાં ખોવાઈ જવું ગમશે? નક્કી તમારે કરવાનું છે. આ અદ્ભુત શાહી હિલ સ્ટેશનની કઈ સિઝન તમને સૌથી વધુ બોલાવી રહી છે? વિચારજો ચોક્કસ. આજના એ સેશનમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.